નમસ્કાર, હું છું એન્કર પૂર્વેશ વ્યાસ. આજે એક નાનકડી વાત. 11 વર્ષનો નાનકડો છોકરો જેને ફૂટબોલ રમવાનો ખૂબ શોખ હતો, પરંતુ હોર્મોન્સ ડેફિશિયન્સ નામની એક બીમારીના કારણે એનો શારીરિક વિકાસ નહોતો થતો. 11 વર્ષના અન્ય બાળકોની તુલનામાં એનો વિકાસ નહોતો, એટલે હાઇટ નહોતી, એટલે ફૂટબોલની ટીમમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો. પરંતુ એ છોકરાએ પોતાની રમતને બંધ ન કરી, સતત રમતો ગયો અને તમામનું ધ્યાન આકર્ષિત કરતો ગયો. અને પછી તો એ નેશનલ ટીમમાં પણ જગ્યા પામ્યો, અન્ય ક્લબમાં પણ જગ્યા પામ્યો અને ફૂટબોલનો સૌથી રિચેસ્ટ અને મોસ્ટ પોપ્યુલર એથ્લેટ બનીને આ બધાના વચ્ચે આજે હાજર છે. એનું નામ છે આર્જેન્ટિનાનો મોસ્ટ પોપ્યુલર પ્લેયર લિયોનલ મેસ્સી. આજે લિયોનલ મેસ્સીની વાત એટલા માટે કરવી છે કે ખૂબ નાની ઉંમરમાં ફૂટબોલની શરૂઆત કરનાર મેસ્સી આજે ભારતની બીજી વખતની મુલાકાતે આવ્યો છે. GOAT ગોટ ટૂર, જેની પ્રોફેશનલ ટૂર છે. GOAT ગોટ એટલે ગ્રેટેસ્ટ ઓફ ધી ઓલ ટાઈમ, જે દુનિયાનો સર્વાધિક લોકપ્રિય ખેલાડી બન્યો છે. મેસ્સીની થોડી વાત કરવી છે કે 11 વર્ષમાં જેને રિજેક્ટ કરવામાં આવ્યો, આજે એની માત્ર $850 મિલિયન US નેટવર્થ છે. અને એને જો ભારતીય રૂપીઝમાં કન્વર્ટ કરવામાં આવે તો 7,000 કરોડ કરતા પણ વધુ એની નેટવર્થ છે. આ બધી વાત ગૌણ છે, પરંતુ કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીની મુલાકાતે કેમ લે છે? ઇતિહાસ ગવાહ છે કે ફૂટબોલ ખેલાડી જ્યારે પણ આવે છે ત્યારે કલકત્તા અને હૈદરાબાદની મુલાકાત કેમ લે છે? આ બધાને પ્રશ્ન થવો જોઈએ. જો આ પ્રશ્નનું નિરાકરણ તમે ચાહતા હોય તો 2024માં અજય દેવગન જે મેઇન લીડ રોલમાં મેદાન ફિલ્મ આવેલી, જે રહીમ સાબ જ્યાં મૂળ કેરેક્ટરમાં હતી, એ રહીમ સાબના મૂળ કેરેક્ટર વાળી ફિલ્મ મેદાનને 2024માં જે એટલી સક્સેસ નહોતી મળી, એ ફિલ્મને જોવાથી તમને આખું જ ડાઉટ ક્લિયર થવાનું છે કે કલકત્તા, હૈદરાબાદમાં આ ફૂટબોલને કેમ કનેક્ટ કરવામાં આવે છે. તમે જાણો છો તે પ્રમાણે કલકત્તાની અંદર માત્ર 10 મિનિટ લિયોનલ મેસ્સી આવ્યો અને કેટલી અફરાતફરી થઈ ગઈ. એનો સિક્યુરિટી, એની ઓડિયન્સ, એને જોવા માટે લોકો પડાપડી, તોડમફોડ કરવા માંડ્યા અને એના કારણે માત્ર 10 મિનિટની અંદર તેને પોતાનું સ્ટેચ્યુ એટલે કે લિયોનલ મેસ્સીનું સ્ટેચ્યુ કલકત્તાના સોલ્ટ લેક સ્ટેડિયમની બહાર જે અનવેલિંગ કરવામાં આવ્યું છે, 71 ફૂટનું છે, 21 મીટરનું છે, જે કદાચ નવી પેઢીને ફૂટબોલ ક્ષેત્રમાં ઇન્સ્પાયર કરવા માટે આ સ્ટેચ્યુ ખૂબ અગત્યનું કામ કરશે. ભારત દેશ હંમેશા ક્રિકેટ સાથે જોડાયેલો રહે છે, પરંતુ હવે નવી પેઢી હોકી સાથે, ફૂટબોલ સાથે, એથ્લેટ સાથે પણ જોડાતી રહે છે. કલકત્તા અને હૈદરાબાદ ફૂટબોલ સાથે કેમ કનેક્ટ છે એના વિશે મેદાન ફિલ્મ અજય દેવગનની વાત એટલા માટે કરવી છે કે આર્જેન્ટિના હંમેશા ફૂટબોલ સાથે, કદાચ વિશ્વના નકશામાં આર્જેન્ટિનાને શોધવું હોય તો બિલોરી કાચ રહેવો પડે. એવો નાનકડો દેશ પણ આજે વિશ્વમાં ફૂટબોલ ક્ષેત્રે પોતાનો પગ જમાવીને બેઠો છે. તમે જાણો છો મેરેડોનાથી લઈને મેસ્સી સુધી એનો ઉત્તરાધિકારી કહેવાય છે. એનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આવો વન ઓફ ધ રિચેસ્ટ અને મોસ્ટ પોપ્યુલર એથ્લીટ ઇન ધ વર્લ્ડ લિયોનલ મેસ્સી આજે ભારતની મુલાકાતે છે. એનું